क्या मागवान ट्राय करायला अंदर जायचं की तो व्ह्यू जा भाई હાલો ફેમિલી યાર કેમ છો તેમ તો ખૂબ મજામાં રહેવાનું યાર તો સ્વાગત છે બધાનું આજે ફરી નવા વિડીયો સાથે તો આપણે પાછળના લગભગ 1-2 દિવસથી આપણે વિડીયો નથી આવ્યો કારણ કે આપણે થોડું ઘણું કામકાજ હતું એટલે આપણે કાંઈ વિડીયો શૂટ કરી નહોતા એટલે આપણે 2 દિવસ આપણે વિડીયો નહોતો આવ્યો આજ આપણે ફાઇનલ આપણે વિડીયો આવી ગયો છે તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો બાકી પહેલાં જેવો સપોર્ટ આપતા રહેજો અને જે મિત્રો ન હોય સબસ્ક્રાઈબ કરવાનું યાર તો આપણે થોડું ઘણું કામકાજ હતું આજે આપણે સવારમાં લઈ આવ્યા છીએ જોકે અને કબૂતરમાં થોડુંક શું કહેવાય કે આમાં થોડુંક પગમાં ડેમેજ છે એમ કીધું છે ભાઈ બંને કારણ કે એ પકડવા જાય ને તો એ પગમાં થોડુંક ડેમેજ આવી જશે એવી રીતના એને વાત કરી છે તો પગમાં થોડુંક ડેમેજ છે એવી રીતના આપણે કબૂતર લઈને આવ્યા છે તમને વિડીયો હમણાં ઉતારીને બતાવી દઈએ તો આપણે કાંઈ પૈસા ને એવું તો કાંઈ આપણને આપણે એક કબૂતર લાવ્યા છે બીજા સાથે લાવ્યા છે એ તો બ્લેકમાં છે એવું હાફ બ્લેકમાં નહીં પણ આપણે ઓલું જે આવે છે ને કાબરા જેવું એવું બ્લેક છે તો હાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જે મિત્રો ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા નહીં યાર અને એક લાઈક કરી નાખજો તો હાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આમાં છે બચ્ચું આપણે 2 દિવસથી કાંઈ આપણે હાલચાલ લીધી નથી કારણ કે આપણે ટાઈમ હતો નહીં એટલે આજે બસ આવ્યા છે જોઈ પાછળ છે જો અંદર બેઠું છે હાલ તો નીચે લીધું છે ને આવી રીતનું જો તો મિત્રો આપણે બચ્ચું લઈને આવ્યા છીએ જો અહીંયા સાઈડમાં તો આપણે થોડીક વાર માટે આપણે રાખ્યું છે આપણે લગભગ આજમાં તો આપણે કિડનેપરને કહેવાય કે શું કહેવાય આપણે આપણી તિરકમાં લઈ લેવું લગભગ જોઈ છે કાલમાં લે થોડું નાનું લાગે છે થોડું રેડી છે હાથમાં આપણે લઈ લેવાનું પછી આપણે વાળ આવે લઈ જવાનું માથે થોડી ખોપડીમાં જે વાવ હોય દુકાનમાં આવી વિડીયો જોયા ત્યાં મને એવી વાત મળી તો આપણે લઈને વ્યવસ્થિત કારણ કે બેઠા એટલે આપણે સાઈડમાં લઈને બેઠું છે કે બધાનું બીજું આપણે થોડીક વાર માટે આપણે રહેવા દઈએ પછી આપણે ઘરે લઈ જાવ અહીંયા આપણે ઘડીક વાર છે ને આપણે જો કે બાઇક ઉપર અત્યારે બેઠા છીએ કારણ કે બીજું ત્યાં બેસે એવું છે ને એટલે આપણે ડાયરેક્ટ બાઇક જ લઈ લીધી તો કુંડીએ છે પણ ત્યાં અત્યારે તડકો છે એટલે સામે બેઠું તો ત્યાં લઈને ગયો ડાયરેક્ટ સીટ ઉપર બેઠું છે પાછળ તો મિત્રો આને છે ને થોડીક વાર આપણે થોડામાં એમ રાખી કારણ કે થોડી ઘણી આદત પડી જાય તો પાકું જો બાકી આવી રીતની છે અત્યારે તો આપણે હારે રખડાવી છે આપણે જે જગ્યા બનાવેલી છે તમે કદાચ જોઈ નહીં હોય તો પાછળના વિડીયોમાં આપણે છે તમે જોઈ લેજો આપણે માટે સ્પેશિયલ ઘરમાં એક કેરેટ મૂકીને એક ખાનું આપણે સ્પેશિયલ બનાવેલું છે એમ આપણે મૂકવાનું છે આને તો ત્યાં આપણે મૂકી દેવું હમણાં આવે તો આવી રીતે કંઈક પૂછ્યું છે વ્હાઇટમાં આનું આપણે નામ રાખવાનું તો ઘણા મિત્રોની કમેન્ટ હતી કે આપણે રોકીભાઈ નામ રાખવાનું છે આપણે ડન એમ કીધું ઘણા મિત્રોની કમેન્ટ પણ આવી કે ડન છે એમ તો આપણે રોકીભાઈ એમ નામ રાખવાનું તો મિત્રો આપણે આ જગ્યા છે ના લઈને આવ્યા છીએ જો અંદર જાય છે કે નથી જતું વ્યૂ જાય ભાઈ વિઝા મિત્રો તો આપણે અંદર મૂક્યું છે આવી રીતની બહાર છે તમને ખબર છે આમ બંધ કરી દઈ પછી આપણે હાલના પાછા કાઢશું એકવાર પિક્ચરમાં ઘડીક વાર માટે રહેવા દઈ તો ખોખાનું બે કહેવાય થાય ને એમ એટલા માટે આપણે થોડીક વાર માટે રહેવા દઈએ અંદર તો મિત્રો આપણે ઓલા જે કબૂતર લેવા છે ત્યાં જઈ થોડું ઘણું એને ખાવાનું કંઈક દઈ કારણ કે એને કાંઈ 1-2 દિવસ લગભગ પૂરેલ છે એમ કહેતા એટલે કાંઈ લગભગ નીરેલું નથી એટલે આપણે થોડું ઘણું એને દાણા પાણીની આપણે કંઈક વ્યવસ્થા કરી હાલ બસ જાય કબૂતર પણ બતાવી દઉં સાથે સાથે તો મિત્રો આપણે કબૂતર છે આમ દાણા તો નાખ્યા થોડાક પાણી લઈને આવ્યા છીએ જો મિત્રો કબૂતર છે પાણી પી લે તો જોઈએ હમણાં હવે આપણે દાણા નાખેલા છે જો કોઈક પીડા છે ઘણા બધા ખાઈ જ જશે તો મિત્રો આગળ પીવાનું ના લાગતું સાઈડમાં આપણે કઈ બીજું કબૂતર છે તો મિત્રો આવડે બીજું છે જો કબૂતર આ તો આપણે એક્સ્ટ્રામાં છે આ તો એક્સ્ટ્રા આપ્યું છે એને કાંઈ આપણે વધારે નહોતું એને એક કે લેતા જવું એમ આવી રીતનું છે જો મિત્રો આવડે કબૂતર કંઈક પાણી તો આપણે આપવાની ટ્રાય કરી છે પણ કંઈ પીધું છે નહીં આ પીવા તો ઠીક છે ને ક્રમના ઓલામાં ખાનામાં મૂકી દઈએ આપણે તો એ પી લઈએ મૂકીને પછી વ્યાજ નીચે આપણે તો મિત્રો આપણે પાકથી વાત કરીએ તો આપણે ઈંડા છે 2 ચોટા નહીં તમને બતાવી દો કબૂતર જોવા
કારણ કે આપણે બતાવ્યું, કારણ કે જે નવા મિત્રો જે જો આવ્યો હોય એને ખબર ન હોય એટલે એને ખબર પડી જાય. એમ જો બેમાં ઈંડા હે આમાં ને આમાં. આ લગભગ 10-12 દિવસ જેવું થયું છે. આમાં 4-5 દિવસ જેવું થયું છે. આ કબૂતર કેવું ડેન્જર છે એમ જોઈએ આપણે. બાકી માટી છે એ તો બહુ ડેન્જર છે. આ પણ છે તો ખરી જવા ચોટીગરમાં અઘરું છે આઈથી તો મિત્રો આપણે અત્યારે આવડો એક ખાનું છે ને ખોલીને છીએ, કારણ કે કબૂતરામાં આવે છે એ સાઈડલું આમાં હતું ત્યાંમાંથી આમાં આવી આવ્યું છે. આમાં આવી આવે એટલા માટે ખોલીને છીએ પાછું. આમાં બીજું કબૂતર છે અને આવા કંઈ દેતું નહીં. આવડો ખોલીને છીએ તો મિત્રો આવડો એક ખાનું આપણે જો ખોલી નાખ્યું છે હવે. તો હવે આમાં કબૂતર આવશે અને આમાં અહીંયામાંથી વિયાવલું હતું એ પાછું હવે આમાં વિયાવ સારું, કારણ કે આમાં એક કબૂતર આવે છે એવડું એમનાથી પાછું ઉપર બેસે છે. અહીં એક છે આવવાનું એટલે આમાંથી આમાં વિયાવ તો કંઈ વાંધો નહીં આવે. કબૂતર આમાં બેઠા બે મેં એક આમાં બેઠું છે એક આમાં. તો મિત્રો ફાઇનલી આપણે આજે છે બચ્ચું છે આપણે અલગ કરી નાખ્યું છે. આપણે અલગ કરવું પડે એટલે અલગ કરી નાખ્યું. અને અત્યારમાં તો આજમાં તો શેણ કાંઈ દીધી ને, કારણ કે થોડું ઘણું આજમાં આપણે સવાર દેવું, કારણ કે ઉપર સુધી તો કબૂતર દીધું લીધું એટલે સવાર થોડુંક કોઈ એમ સારું એમ. તો અત્યારે આપણે શેણ દીધી નથી, એટલે આપણે સવારે થોડું કંઈક આજે પ્લાટ દેવું આપણે કંઈક મગ ને એવું પછી સવારે ખવડાવશું. તો એવી રીતનું છે. અને બાકી આપણે 70 રૂપિયા લાવ્યા છે એ આપણે પૈસા કંઈ દીધા નથી, આમને લાવ્યા છીએ. તો આમને ફ્રીમાં આપણે લાવ્યા છીએ. બે કબૂતર આપણે લાવવાના હતા એની પાસેથી લાવ્યું એટલે એક કબૂતર હતું એટલે આપણે કાંઈ પૈસા કંઈ દીધા નહીં. આપણે બીજો આવે તો પૈસા દેવાના એવું કંઈક હતું એટલે આપણે એક કબૂતર લાવ્યા છીએ તો કાંઈ પૈસા દીધું નથી. તો બીજું કંઈક કબૂતર લાવશે ત્યારે દેવાનું થાય કદાચ. અને બીજા આપણે જે કબૂતર લાવવાના છે એ પણ આપણે તો બે લાવ્યા છે અને ચોટો બોટ આપણે કદાચ લગાડશું હાનમાં. આજમાં કદાચ કબૂતર પકડીને એમ. બાકી આમાં તો ઈંડા છે એવડે કબૂતર પણ આપણે ફેરવવાના છે. આ સેટઅપમાં જે ઈંડા છે એવડે ફેરવવાના છે આપણે કબૂતર. ઓલા સેટઅપમાં લઈ જવાના છે એ તો તમને ખબર જ છે. આપણે ઘણા સમય પહેલાં આપણે કીધેલી છે, વાત કરેલી છે એટલે તો એવી રીતનું છે. અને ઓલા સેટઅપમાં જો આપણે નીચેના બે ખાના છે ને એમાં આપણે કબૂતર બે જે લાવેલા છે એવડે એમાં નાખેલા છે, પૂરેલા છે. તો નીચેનું ખાના છે ને બે એમાં, અને ઉપરનામાં એકાદું કદાચ ચોટીગર કે આવે તો એ બધું કરી દેવું યાર. બાકી મિત્રો જો આ એક ઈંડાનું ખોખું પીડ્યું છે. ઓલાના ઈંડું એવું મને લાગે છે. જો ઓલાના ઈંડા છે અહીંયા આસપાલ ઉપર કદાચ માળો છે એવું મને લાગે છે. આસપાલ છે એની ઉપર તો આમાં કંઈ બહુ ખબર નથી પડતી. ઉજળું હોય કે ફૂટી ગયો એમ. લગભગ તો ઉજળું હોય, કારણ કે ઉપર થોડુંક વ્યવસ્થિત રીતનું આપણે કટિંગ આવેલું એટલે લગભગ ઉજળેલું છે એવું લાગે છે. ઓલાનું ઈંડું છે આપણે નાનું છે. જો સફેદ જે ઓલા આવે છે ને મોટા એનું છે ઈંડું. તો ઉપર આસપાલમાં કંઈક માળો છે એવું મને લાગે છે. અહીં નીચે પડ્યું એટલે તો ઈંડા બીંડા છે. તો મિત્રો હમણાં તમને અત્યારે બચ્ચું બતાવી દઉં કે આપણે કઈ જગ્યાએ મૂકેલું છે. એમ ઘરની અંદર આપણે જગ્યા મૂકેલું છે. અત્યારે હું હાલત છે એની એમ તમને હું જરાક બતાવી દઉં. તો થોડુંક અંધારું પડતું છે. જો અંદર છે આમાં બોલે છે ને. તો મિત્રો આપણે આ બારી ખોલીને આપણે અંદર હાથ જવા દઈએ. થોડું ઘણું કંઈક રિએક્શન આપે તો આવી રીતનું માગવાની ટ્રાય કરે છે. તો પણ અત્યારે આપણે નહીં દઈએ, સવારે દેવું, કારણ કે સવારે થોડુંક ભૂખ્યું થઈ જાય તો આપણે બેક વધારે ઓલું થાય ને, વધારે બેક એવા થાય એમ. એટલે અત્યારે તો આપણે કંઈ દેતા નથી, સવારે આપણે દેવું. બાકી સણ તો છે જ ત્રીજું જો સણ તો એ છે થોડી ઘણી વાંધો નહીં આવે સવાર સુધી આપણે. એટલે સવાર સુધી કંઈ વાંધો આવે એમ છે નહીં. તો આપણે સવારે આને સણને વાપશું. તો અત્યારે આપણે આજે પહેલો દિવસ છે આપણે પૂરી દિવસ કદાચ લગભગ 20 દિવસ આસપાસ થયું છે. અને બહુ જ્યાદા દિવસ થયા નથી, હજી લગભગ 20 જ દિવસ થયા છે હજી. આવી રીતના બચ્ચું છે આપણે. આવી રીતના આપણે અંદર રાખવાનું છે આને. તો આવી રીતના બેન કરી દઈએ પાછા. તો કાલમાં પાછા સવારમાં આપણે ખોલશું અને લગભગ દિવસમાં 2-3 ટાઈમ આપણે ખોલશું. બંધ કરી દીધું છે પાછું. મિત્રો અત્યારે આપણે કબૂતર જશે એવડે અંદર છે આમાં બે જે લાવેલા છે બે અને બીજા આપણે લગાડશું તો હાથે કદાચ પકડી લેવું. અત્યારે ચોટીગરના ઉપર બેઠા ચોટીગર બેઠું હોય અને બીજું ઓલી બાજુ છે કદાચ ક્યાં છે ચાલુ દેખાતું એક બધાય છે. બીજું તો જગાવડો છે. બાકી બીજું હા તમને દેખાય છે આમાં કંઈ દેખાતું ન લાગતું. ઓલી બાજુ કદાચ ખાનામાં એકદમ હોય તો, બાકી આ બાજુ નથી. ઓલી બાજુ કદાચ આમાં અંદર લાગે છે. જુઓ ઓલી બાજુ
જો આ ખાનું છે ને એમાં ઓલી બધું છે ચોટી ઘર, તો એને કદાચ હમણાં પકડીએ આપણે. મિત્રો આપણે જો એક ચોટી ઘર કબૂતરને પકડી લીધું છે, જે આવડા ખાનામાં તમને ઓલી બાજુ પકડતા અને આવડા ખાનું છે ને એમાં તમે પકડી લીધું છે. થોડી ઘણી મહેનત લાગી છે તો એ પકડાઈ જશે ફાઇનલી. અને બાકી જો આમાં એક કબૂતર બેઠું છે, આનો કંઈ જોટો થઈ ગયો અને આમાં થોડો ઘણો માળો બનાવેલો છે અને આપણે વાઇટ પકડ્યું છે, ઓલો ભેગો આપણે નાચ છે હમણાં. મિત્રો આપણે આવડા છોટી કરશે અને અત્યારે આપણે પાછું ઉડાડી દઈએ, કારણ કે આપણે બીજું કબૂતર લાવશું તો એ આના માટે આપણે રહેવા દઈએ. અને અત્યારે બીજું એક વાઇટ છે, ઓલા છોટી કર નથી જવા, એને આપણે પકડી લઈએ. જો ગયું છે ઈ. તો મિત્રો આ વ્હાઈટ કબૂતરને જો આપણે પકડી લીધું છે આમાં, તો આવડી આ દરવાજો હતો એ બંધ કરી દીધો એટલે પકડાઈ ગયો. તો આ નાલ આપણે પકડી લીધી. છોટી ઘરના છે ને ઓલાને આપણે બીજા કબૂતર માટે રાખ્યું છે, કારણ કે એના માટે આપણે બીજું લાવશું. પછી વ્હાઈટમાં છે પ્યોર હો પાછો, જો પ્યોર વ્હાઈટ છે. બાકી કબૂતર બેઠા છે આમાં જો ઉપર કેવા આમાં બેઠું છે કબૂતર ઈંડા છે, આપણે જંગલીના ઈંડા છે હમણાં ઉડી ગયું હોય. મિત્રો હાલ આપણે આને અંદર નાખી દઈએ. આમાં અંદર નાખ્યું છે જો મિત્રો આપણે વાટકો અત્યારે લઈ લે, અત્યારે કંઈ કામનો છે નહીં યાર. તો આને રહેવા દઈએ સવાર સુધી. તો જો કરી દીધા છે બેન. હવે સવારમાં આપણે અપડેટ જોવું થોડી ઘણી. તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ. આગળની પ્રોસેસ આપણે કાલના વિડીયોમાં જોઈશું, કારણ કે આજનો વિડીયો ઘણો મોટો થઈ જાય મને લાગે છે, એટલે આપણે આજના વિડીયોમાં એટલું રાખશું. બાકી આપણે જોટો જે છે એ લગાડી દીધું છે, કાલમાં આપણે જોઈશું કેવી રીતની રિએક્શન આપે છે એમ. તો હાલો બસ આજના વિડીયોમાં એટલું જ હતી. તો કાલે ફરી વાર મળશે નવા વિડીયો. ત્યાં સુધી બધા યાર ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર, અને લાઈક કરી નાખજો છેલ્લે ચાલતા હતા. અને જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો હતા એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જતા નહીં યાર. તો મળશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી યાર, બાય.